નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 10 મે 2026 રવિવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો। આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો। તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે। તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે। તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે। વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે। કોઈક સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે। પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી। તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે। 2. વૃષભ રાશિ ટોરસ। શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે। આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે। આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે। ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે, આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો। તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે। અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે। તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો। આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે। 3. મિથુન રાશિ જેમનાઈ। આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો। જે લોકો પરિણીત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે। તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે। તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે। આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટાભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો। આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધુર છે। પરિવાર સાથે કોઈ મહત્વના નિર્ણયને આખરી રૂપ અપાઈ શકે છે। આવું કરવા માટેનો આ યોગ્ય સમય છે। આ નિર્ણય ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે। 4. કર્ક રાશિ કેન્સર। ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે। તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે। તે સ્વયંસ્ફુરિતાને મારી નાખે છે, જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાને પંગુ બનાવે છે। આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો। તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો। આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો। પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે। આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં। આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો। વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે। તમારું મનપસંદ સંગીત સાંભળવું એ તમને ચાના કપ કરતાં વધારે તાજું અનુભવી શકે છે। 5. સિંહ રાશિ લિયો। તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે। નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે। એવો દિવસ જ્યારે તમારી માટે ખરાબ લાગણી ધરાવનારી વ્યક્તિ તમારી સાથેની ગેરસમજ દૂર કરવાનો તથા તમારી સાથે સમાધાન સાધવાનો પ્રયાસ કરશે। આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો, પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે। આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો। લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે। આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે। તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે। તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે અને તેથી આજે તમે આખો દિવસ મહેનતુ લાગશો। 6. કન્યા રાશિ વર્ગો। તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે। આજે તમારા હાથમાં ધન નહીં ટકે
ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે. ટપાલ દ્વારા આવેલો સંદેશ સમસ્ત પરિવાર માટે આનંદ લાવશે. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. પૈસા, પ્રેમ, પરિવારથી દૂર. આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે. તમારી રચનાને નવું પરિમાણ આપવા માટે સારો દિવસ. અમુક વિચારો આવી શકે છે જે ખરેખર મજબૂત અને સર્જનાત્મક છે. 7. તુલા રાશિ, લિબ્રા. તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે, જે તમને તાણગ્રસ્ત અને ઉદ્વિગ્ન કરી મૂકશે. આજે તમારું કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે, જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે. પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે. આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો, પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું, પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે. કોઈને કહ્યા વિના આજે તમે ઘરે નાની પાર્ટી કરી શકો છો. 8. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો. તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે, કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી. પાડોશીઓ તમારા લગ્ન જીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે. આ સપ્તાહમાં પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે, પરંતુ ખિસ્સા પર ખરીદી કરવી ભારે પડી શકે છે. 9. ધનુ રાશિ, સાજિટેરિયસ. મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો, આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો. એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. તમારી હિંમત પ્રેમ અપાવશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો, કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. જો આજે તમારે ઘણું કરવાનું નથી તો તમે તમારી ઘરની વસ્તુઓની મરામત કરીને પોતાને વ્યસ્ત રાખી શકો છો. 10. મકર રાશિ, કેપ્રિકોર્ન. તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે. તમે તેમને પૈસા આપી તો દેશો, પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે. મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે. આજે પ્રેમના અત્યાનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે. આ દિવસે સ્વજનોને મળીને તમે સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરી શકો છો. 11. કુંભ રાશિ, એક્વેરિયસ. ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત તમને નર્વસ કરી મૂકશે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પરિવારની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરશો, કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો. હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પણ આજે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો. એવા લોકોની વાતોનું ખોટું ના લગાડો, જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. 12. મીન રાશિ, પાઇસસ. તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારું મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો. પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે,
પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે. તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે. અને ફરીથી પાછું લખો, એક પણ અક્ષર બદલાવો ના જોઈએ.